હર હર મહાદેવને જય શ્રી રામ બધાને આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા ખેતી જીવનના વ્લોગમાં. નવો દિવસ ઉગ્યો છે, નવી ઉર્જા સાથે, તો ચાલો આપણે ખેતરમાં કામ શરૂ કરીએ. આજની સવાર ખૂબ શાંત અને ખૂબ ઠંડી છે, તો ચાલો આપણે ખેતરમાં પાણી આપવાનું કામ શરૂ કરીએ. ચાલો આપણે મારા ખેતરમાં જોઈએ આજ ક્યાં ક્યાં પાક લગાવેલા છે અને આજ શું કામ કરવાનું છે. ફુલાટ આવી ગઈ એટલે આપણે મોટર શરૂ કરી અને સીધા આવી જાય આપણે પાણી વાળવા. આંબા અને ખડને કાપતું કાપતું પાણી વહી ગયું સીધું લીંબુના છોડમાં. આપણી વાડીમાં લીંબુ પણ સોંપેલા છે અને લીંબુના છોડ જોવો કંઈક આવા દેખાય છે. પાણી વાળતા વાળતા આપણે પહોંચી ગયા સીધા આંબે, અને આંબે જઈને જોયું તો એક કેરી પાકેલી પડી હતી. કેરી પાકી જ ગયેલી છે એવું ચેક કરીને આપણે ખાઈ લીધી, અને ખાતા ખાતા આવી ગયા સીધા આપણે ટીટોડીના ઈંડા જોવા. આવા હોય છે ટીટોડીના ઈંડા, અને ટીટોડી છે ઢેફાની વચમાં ઈંડા મૂકે છે. પાણી વાળવાનું કમ્પ્લીટ કરીને આપણે ખંપાળ લઈને આવી ગયા ઈટ્સ બાંધવાનો ટાઈમ. ખંપાળીથી આપણે આખી વાડી બાંધી દીધી અને પછી કરી નાખ્યું દવાનું અનબોક્સિંગ. દવાનું અનબોક્સિંગ કરી ખંભે પંપ ચડાવીને આપણે આવી ગયા લીંબુડીમાં દવા છાંટવા. મારા ખેતીના વ્લોગ્સ તમને ગમતા હોય તો લાઈક, કોમેન્ટ ને ફોલો કરતા જજો. આજનું કામ થઈ ગયું છે બધું કમ્પ્લીટ, તો બધાને જય જવાન જય કિસાન.